હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે ને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારના વાગ્યા 9 અને આપણે પાછો આજ બ્લોગ ચાલુ કરી દીધો અને ડેરીનું કામ હાસવી ને 9 વાગે આવ્યો. 9 વાગે આવીને પછી ચા પાણી નાસ્તા કર્યા ને મને એમ થયું કે આસપાસ આપણે બ્લોગ ચાલુ કરીએ તો બસ કરી દીધો. અને આજે આપણે જવાનું છે ઉના, ગાડીમાં નંબર પ્લેટ નખાવા. તો જોઈએ કયા નંબર આવે, તમે કમેન્ટ કરો નંબર કયા આવશે. છેલ્લો આંકડો એક ડિજિટ લખો, છેલ્લો આંકડો આપણે નંબરનો કયો આવશે એ એક કમેન્ટમાં લખો. ચાલો કીનું હાસું પડે એ જોઈએ. અને આજ હનુમાન જયંતિ છે તો બધાને મારા તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. અને આમ છે વાતાવરણ અત્યારે જાડું મોટું મસ્ત વાતાવરણ છે, જાડું મોટું તો નથી. તો બસ આજે પાછું કંઈક નવું જૂનું કરીએ આપણે. અને આ જો આ શું કરે છે, શું કરે હે? રોપડામાં પાણી પીસ. હા મિત્રો, જો આને છે ને ફૂલ પ્રત્યે ને રોપડા પ્રત્યે એટલું મોહ છે ને એ વાત પૂછવામાં. એમ જો અમારે કળી ઓલી કરી નાખી. કેવી કરના થોડી નાખી એમ છે. હા કેમ છે આ ગુલાબ? જો તો લાલ સફેદ બે મિક્સમાં છે. આ ફૂલ તો જો આ આખું વર આવે છે. ફૂલ અમે આ સિઝનેબલ નથી, આખું વરસ આવે છે. હમ પણ આ છે ને આ રોપડાનો છે, અમને નામ નથી આવડતું. તમને આવડતું હોય ને તો કમેન્ટ કરો. મિત્રો, આ રોપડો કયો છે ને એ અમને નથી ખબર. આ આખું વર આમાં ફૂલ આવે, પણ રોપડો કયો છે એ નથી ખબર. જો તમને ખબર હોય ને તો આનું નામ કમેન્ટમાં કહો. આ જોઈ લો, આ રોપડો છે. આ ફૂલદાની કહેવાય આને. એ તો હું કાપી નાખા. આ રોપડો છે મિત્રો, જોઈને કહું કયો રોપડો છે. અમને નથી ખબર. હજી સુધી લગભગ એક વરસ દિવસથી મેં લાવીને નાખ્યો, પણ હજી ખબર નથી પડી કે આ કયો રોપડો છે. અને બીજા નવા લેવા જવાના છે આપણે. આ સાઈડ છે ને, આ સાઈડ આ જે દિવાલ સાઈડ છે ને એ સીધું હેઠ વાં સુધી રોપડા નાખવાના છે, અહીંયા સુધી. તો ત્યાં સુધી નાખવાના છે. તો આપણે લેવા જવાના છે. કઈ લેવા જવા નથી ખબર. આ જમરૂખડી કેવડી છે તો જો એમાં જમરૂખ આવે છે ને, નાની વીજ મિત્રો. હા જો મિત્રો, આ નાની વીજ જમરૂખડી છે જો છે. પણ અત્યારે આમાં જમરૂખ આવી ગયા અને ખાધા પણ બહુ જ મિત્રો, દુનિયાના ખાધા અમને. ને આ તો પાછા શરૂઆત છે. આમાં આખું વર જમરૂખ આવે. ને આ અમે કલમ લીધી. કેટલાની લીધી હતી આપણે આ કલમ? 150 રૂપિયા. કેટલાની? 150 રૂપિયા. 150 રૂપિયાની મિત્રો કલમ લીધી હતી. પણ જમરૂખ લગભગ આપણે 1000-1200 રૂપિયાનું તો જમરૂખ ખાઈ ગયા. કેટલાના ખાધા હતા? ઘણાય ના ખાઈ ગયા આવે. એટલે એમ આમાં છે ને અડધા કિલોનું એક જમરૂખ થાય. કેટલા? અડધા કિલોનું મિત્રો, અડધા કિલોનું એક જમરૂખ થાય. તમે વિચાર કરો કેટલાના જમરૂખ ખાધા. કાયમના છે ને પાકી જાય ને થોડાક, એટલે 500 જમરૂખ આમાં તમે તોડતા. એમાં છે ને પાંદડા ઓછા હોય ને જમરૂખ વધારે હોય, એમાં ટેકો મૂકવો પડે. સાચી વાત છે મિત્રો. આ જમરૂખડી છે જ. આપણે આ કેટલાની લીધી હતી? 150 રૂપિયાનો રોપડો. 150 રૂપિયાનો રોપડો આપણે આ લીધો હતો. કલમ જ હતી. 150 રૂપિયાનો રોપડો લીધો. 150 રૂપિયા તો બે જમરૂખમાં જ વસૂલ થઈ ગયા. અને 3 કે 4 મહિને જતા કે ચોપે ના, એ જમરૂખ હતા ને એ જ રોપડો લીધો હતો. કેટલા જમરૂખ? 5 જમરૂખ હતા ને રોપડો છે એવડો લીધો. 5 જમરૂખ હતા ને નાનો રોપડો લીધો હતો. 1 ફૂટ. કેવડો રોપડો હતો? એવડો 1.5 ફૂટનો. કેવડો હતો? એવડો રોપડો. એવડો રોપડો હતો. 1.5 ફૂટનો રોપડો હતો ને 5 જમરૂખ હતા. 5 જમરૂખ એમાં હતા. સોફી પછી ઈવા છે ને તે કાયમના 5-6 જમરૂખ તોડતા. તો એક વરસ દિવસ ઉપર જમરૂખ ગળ્યા હતા. કેટલાના જમરૂખ છે? 150 રૂપિયા તો આપણે ક્યાંય વસૂલ થઈ ગયા. અને મિત્રો આવું કંઈક છે અમારું. મિત્રો આ તો હજી બેસ છે હો, આ ફૂલ તો. બાકીના આ પટ્ટીમાં આખાઈમાં ફૂલ જ હતા. 3-4 જાતના તો ગુલાબ હતા. સફેદ, લાલ, ગુલાબી, પછી આપણે કેસરી કલરનો ભગવા કલર આવે ને એ કલરનો ગુલાબ હતું. પણ એ બધી અમારે આ બધી ભરતી થઈને આ વંડી અહીંયા કરીને ત્યાં આ બધીમાં અમે ભરતી કરી હતી. તો એ બધી ફેલ થઈ ગઈ. તો હવે પાછા આપણે નવા રોપડા લેવા જવાના છે. અહીંયા જઈએ ને નથી ખબર. તો બસ મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહો, તમને મજા આવશે. આજે તમારે કઈ જવાનું છે ઉના? 10 વાગે જાવ. 10 વાગે જવાનું છે તો કોડીનાર જવાનું હતું તમારે. કોડીનાર થઈને સીધો ઉના. કોડીનાર થઈને ઉના.
ડાયરેક્ટ હું ના સંતરાકડી નહીં આટો મારવા જાવ હું લાવ્યો મારા ખાવાનું સસરાનું ઘર છે સંતરાગડી, ત્યાં તો મારે જવું જ પડે. તો ત્યાં તો તમારે જવું જ પડે ને તો મને તો નથી લઈ જતા તમારે ત્યાં શું કામ છે મારે હાળિયું મને માન વધારે આપે ને એટલે. તો અને હાળીઓ માન આપે ત્યાં ઢીકા આપે કે માન આપે માન આપે માન. તમારે ત્યાં હું જવાનું હોય પણ મારે જવાનું હોય કે તમારે મારે જવું પડે. કેમ જવું પડે અને હું ખાવાનું લાવ્યો હું નથી હું કહું જો જલેબી લેતા આવજો કેટલા? તમારે લાવ્યું એટલા ની કેટલાની લાવ્યો 1.5 રૂપિયાની 100 રૂપિયાની ગુંધી ડોળાસાની ગુંધી 100 રૂપિયાની પછી પકોડા પકોડા ખવાય માં તેલ વધારે હોય. લે તો તેલ તો ગુંધીમાં અને જલેબીમાં પણ હોય એમાં ઓછું હોય ને, આમાં તેલ વધારે હોય પકોડામાં. જાવ ને હવે ઓછું. તમે સંતરાકડી કેમ બહુ જાવ સંતરાગડી મારા સસરાનું ઘર છે તો જવું તો પડે ને. નહીં નહીં આ શું બોલો નહીં 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 નહીં. નહીં નહીં આ શું બોલો હા હા કહું મિત્રો સસરાને ઘેર ન જવાય. નહીં નહીં આ શું બોલો હા મજા આવે એમ ને. કેમ ને આ કેમ મજા આવે ત્યાં હાળીઓ ને બધી હોય એટલે. લે તો તમારા હાટું હોય ને મેં કા કીધું કે મારા મજા આવે એમ ત્યાં જાવ. આ તો અમને લઈ જવાય તો તમારું ત્યાં થોડું કઈ તમારું ઘર છે કઈ ચાલો ક્યારે થઈ જાય? તો ત્યાર થઈ જાવ અટાણે 10 વાગે કે ત્યાર થઈ જાવ એટલે અટાણે 10 જ વાગે ને હજી. હજી તો વાળવાનું બાકી છે હાલો હવે તો બોલ પડ્યું બોલ. હરાન ઘેર જાવ ને એને નથી લઈ જતો ને એટલે એને બોલ પડ્યું. મિત્રો ઉનાથી તો ગાંઠિયા ને જલેબી લાવે ને પણ પોડી નથી લેતા આવે. તો કાસ એ વીયુભાઈ હું કાસ હે ગાંઠિયા જલેબી કે તો આમાં તું આવે ખાવે તો હાલો કે તો કે તો ખાવે તો હાલો ખાવી હોય તો હાલો ક્યાં ખાવી હોય તો હાલો હે અહીં જો કીની છે અહીં નાની દે નાની મીઠું લાગે પોપટ ને આમ કરતા હવે મિત્રો હવે જઈએ છીએ આપણે ઉના અટાણે બપોરના 1 વાગી ગયો છે અટાણે તડકો પણ એવો જ છે તડકીવાળા જાઉં છું ના તડકીવાળા જો ફૂલ તડકો છે ફૂલ મોટા બળી જવાના છે મિત્રો તો હવે આપણે જઈએ સીધા ઉના નંબર પ્લેટ લખાવીએ અને રસ્તામાં જ એક જગ્યાએ ઊભું પડીએ મારા સસરાની ઘરે જવાનું છે આ ઠેલી દેવાની છે અહીંયા કોશિશ કરા વિડીયો બનાવવાની અહીંયા તો બનાવી નાખે ત્યાંનો પણ એકાદી ક્લિપ લઈ લઈ અને બસ કન્ટિન્યુ જો બ્લોગ આગળ મળીએ.
મિત્રો આપણે ઉના પહોંચી ગયા શોરૂમમાં ને નંબર પ્લેટ નખાવી લઈએ. પછી આમાં થોડો કવર બવર બધી નખાવાના છે, નખાવી લઈએ. પછી તમને પાછો મળું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને નંબર પ્લેટનો છેલ્લો ડિજિટ શું છે કમેન્ટ કરજો, જોઈએ કે નો હાસો પડે. ફાઇનલી મિત્રો આપણી નંબર પ્લેટ લાગી ગઈ ગાડીમાં અને તમે જોઈ શકો છો. કમેન્ટ કરશો તો પહેલાં રિઝલ્ટ બતાવી ક્યાં છેલ્લો ડિજિટ હોવાની. અને ફાઇનલી જોઈ લો, આ આપણી નંબર પ્લેટ છે GJ32AL1298. ફાઇનલી લાગી ગઈ છે. હવે હાલો ઘરે જઈએ મિત્રો, ઘરે જઈને વિડીયોમાં કન્ટિન્યુ રહો. શોપમાં ઘરે જઈને કંઈક નવું કરીએ. મિત્રો હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. આપણા ગાડીને નંબર પ્લેટ નખાઈ ગયા અને તમે જોઈ પર લીધા તો કમેન્ટ કરજો નંબર કેવા લાગ્યા અને ગાડી કેવી છે એ તો કમેન્ટ કરજો. તો હાલો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ અને પાછા મળીશું એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ બાય બાય.